સુરતના ગોળાદરા રોડ પર આવેલી કેપિટલ સ્ક્વેર બિલ્ડિંગની પાછળ આવેલા ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી ભયાનક હતી કે ફાયર વિભાગે તેને મેજર કોલ જાહેર કરીને યુદ્ધ સ્તરે પ્રયાસો શરૂ કર્યા છે. ગોડાઉનમાં ગાદલા અને ફોમનો મોટો જથ્થો હોવાના કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ અને વિશાળ રૂપ ધારણ કર્યું. સદભાગ્યે આ ભીષણ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ ફાયર વિભાગ તપાસ કરશે. સુરત શહેરના ગોળાદરા રોડ પર આવેલી કેપિટલ સ્ક્વેર બિલ્ડિંગની પાછળ આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ગોડાઉન ગાદલાનું હોવાથી આગે ખૂબ જ ઝડપથી અને વિશાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગ દ્વારા આ ઘટનાને મેજર કોલ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને આગ ઉપર કાબૂ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ગોડાઉનમાં મોટી માત્રામાં ગાદલા અને ફોમનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી. ગાદલા સળગાવાના કારણે દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. આગના સ્વરૂપને ધ્યાનમાં રાખી ફાયર વિભાગે વધુ ફાયર ટેન્ડરો અને જવાનોને ઘટનાસ્થળે રવાના કર્યા છે. ફાયર વિભાગની ટીમ હાલમાં સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. આ સાથે જ આગ વધુ ન ફેલાય કે વધુ નુકસાન ન પહોંચાડે તે માટે આગને નિયંત્રણમાં રાખવાની કામગીરી પણ ચાલી રહી છે. સદભાગ્યે આ ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી, જે એક રાહતની વાત છે. જોકે આગની ભીષણતાને કારણે ગોડાઉનમાં રહેલો તમામ માલ સામાન બળીને સંપૂર્ણપણે ખાક થઈ ગયો છે. માલિકોને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ જવાબદાર હોઈ શકે છે. ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ગોળાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ 8 વાગ્યાની આસપાસ ગોળાદરા થાણા અધિકારી છે આચાર્યજી, એમને મેસેજ મળ્યો હતો કે જે કેપિટલ માર્કેટ છે એની પાછળના ભાગમાં જે નાના નાના ગોડાઉનો છે જે પતરાના બનેલા છે, ત્યાં આગ લાગવાનો બનાવ બનેલો છે. ઇમિડિયેટલી પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ચેક કરતા કોઈ જાનહાનિ થયેલ નથી. ફાયર બ્રિગેડ પણ ઇમિડિયેટલી પહોંચી ગઈ છે અને તમામ ફાયર ઉપર કંટ્રોલ મેળવી લીધેલ છે. આગળ જાહેરાત આપી અને FSLને બોલાવી અને આગળની અમે કાર્યવાહી કરીશું કે આગ કઈ રીતે લાગી છે એ બાબતે અમારી તપાસ ચાલુ છે. શાના ગોડાઉન હતા મેડમ? સૌથી પહેલાં જે ગોડાઉનમાં આગ લાગી છે એ ગોડાઉન જે મંડપનો સામાન ને ડેકોરેશનનો સામાન છે એ છે. બાકી આસપાસમાં જે કાપડનું જે માર્કેટમાં સામાન આવે છે, સાડીનું ને બધું, એમાં અલગ અલગ જે માલ સામાનના પતરાથી બનેલા નાના નાના ગોડાઉનો ત્યાં છે. કેટલી ફાયર ગાડીઓ અહીંયા આવેલી હતી? ઓલમોસ્ટ 10 થી 12 ગાડીઓ ફાયર બ્રિગેડની આવી ગઈ હતી અને ક્વિક રિસ્પોન્સ પોલીસનો અને ફાયર બ્રિગેડનો હોવાના કારણે અને ટ્રાફિકનો હોવાના કારણે શાંતિપૂર્વક રીતે આખી આગ ઉપર કંટ્રોલ લીધેલો છે અને કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ પરિસ્થિતિ અત્યારે અંડર કંટ્રોલ છે. જી સાહેબ, ગોળાદરા વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે, કઈ જગ્યાએ કઈ રીતની આગ? ગોળાદરા કેપિટલ સ્ક્વેરની પાછળનો આ એક બનાવ છે, જેમાં પતરાના શેડમાં કે ગોડાઉનો બનાયેલા છે. મંડપનો ગોડાઉન છે ને તે કંઈક બીજા 2-4 ગોડાઉન છે, એની અંદર કંઈક કારણોસરથી આગ લાગી ગઈ છે. એટ પ્રેઝન્ટ 15 થી 20 ગાડીઓ ઘટનાસ્થળ પર ફાયર ફાઇટિંગ કરી રહી છે. કલાક એક લાગશે આગને કાબુમાં આવતા. બીજું પરિસ્થિતિ કાબુમાં છે. આ કઈ રીતના ગોડાઉન હતા અને કઈ રીતનું મટીરિયલ અંદર છે? આ પતરાના શેડમાં ગોડાઉન બનાયેલા છે ને મટીરિયલમાં જેમ કીધું એમ કે પતરાના શેડમાં બધું બનાયેલું છે મંડપના ગોડાઉન ની. 15 થી 20 ગાડીઓ ઘટનાસ્થળ પર ફાયર ફાઇટિંગ કરી રહી છે.